નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. વડોદ પ્રાથમિક શાળાના આચાર્યને ભાવભીની વિદાય. 20 વર્ષની સેવા બાદ વતન જતા શિક્ષકને વિદ્યાર્થીઓએ આંખોમાં આંસુ સાથે વિદાય આપી. ઉમરાળા તાલુકાની વડોદ પ્રાથમિક શાળામાં એક ભાવુક દ્રશ્ય સર્જાયું, જ્યારે 20 વર્ષની લાંબી સેવા બાદ આચાર્ય પરેશભાઈ પટેલની વતન ખાતે બદલી થતાં શાળા પરિવાર અને ગ્રામજનોએ તેમને ભાવભીની વિદાય આપી. શાળાના એસએમસી પરિવાર દ્વારા આયોજિત વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત અને વિદાય ગીત રજૂ કર્યા, જેમાં તેમની આંખો ભીની થઈ ગઈ. કાર્યક્રમ દરમિયાન શિક્ષક સાથીઓએ પરેશભાઈ સાથે વિતાવેલા યાદગાર પ્રસંગોને વાગોળ્યા. શાળા સ્ટાફ, એસએમસી કમિટીના સભ્યો અને ગ્રામજનોએ તેમને શાલ ઓઢાડી સમૃદ્ધિ ભેટ અર્પણ કરી અને ફૂલહારથી સન્માન કર્યું. ગામના આગેવાન લખધીરસિંહ ગોહિલે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે સારા શિક્ષક હંમેશા યાદગાર રહે છે. વિદ્યાર્થીઓએ પુષ્પની પાંખડીઓથી ગુરુજીનું સન્માન કર્યું, જે દરમિયાન તેમની આંખોમાં આંસુ હતા. કાર્યક્રમના અંતે શિક્ષક તરફથી સૌને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિશાલભાઈ શેઠાએ કર્યું, જેમાં હરપાલસિંહ ગોહિલ, ઇન્દ્રસિંહ ગોહિલ અને શાળાના આચાર્ય કિશોરભાઈ પરમારનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.